હાજી, યુનિટ નંબર 5માં પ્લેઇંગ વિથ ફાયરમાં છેલ્લા 7 વર્ષમાં, મતલબ કે જે મારી પાસે જે પેપરો છે તે પ્રમાણે 2019, 2020, 21, 22, 23, 24, 25 અને 2026 8 વર્ષના પેપરો બોર્ડના મારી પાસે છે. અને બેટા મારા બેહણામાં આવેલો આમ કરીને, રે કેતન સાહેબ બહુ હારા માણ હતા રે, કાં ઉકલી બે જીવતો છું. પેલી પાછળ લોખંડ હો. એટલે 8 વર્ષના પેપરો મેં ઓબ્ઝર્વેશન કર્યા છે. મારું એનાલિસિસ એ કહે છે કે 8 વર્ષમાં બોર્ડ વાળાએ યુનિટ નંબર 5માંથી શોર્ટ નોટ પૂછી નથી. 3 શોર્ટ નોટ નીકળે છે. 3 શોર્ટ નોટ નીકળે છે. અને અત્યારથી ઢચુપોચું થયા કરે છે કે આવતે વર્ષે તમારામાં આનેમાંથી શોર્ટ નોટ પૂછે તો નહીં કેમ. કોણ જાણે કેમ બોર્ડવાળા ઓલવેઝ આ પાઠને શોર્ટ નોટની બાબતમાં અવોઇડ કરે છે. અને હું પણ હંમેશા એવું જ કહું છું કે તમારે 10 પાઠ ટોટલ છે. અનુક્રમણિકાઓ ચેક કરવું તો કરી લેવાની. 10 માંથી છેલ્લા 4 પાઠને અવોઇડ કરો શોર્ટ નોટ માટે. માત્ર શોર્ટ નોટની વાત ચાલે છે અત્યારે. અને જે યુનિટ નંબર 1 થી 6 જે ખરા તેમાં પણ 5મો પાઠ અવોઇડ કરી શકાય એવો છે. બોર્ડના ટ્રેક રેકોર્ડ પ્રમાણે બોર્ડવાળા આ પાઠને અવોઇડ કરે છે. કેમ ખબર નહીં. કેમ તે ખબર નહીં. 8 વર્ષથી અવોઇડ કરે છે. હું માર્ચની વાત કરું છું. કોઈ કદાચ શિક્ષક જે ખરા એ તમને પેલું જૂનનું કે જુલાઈનું બોર્ડમાં પૂછાયેલી છે. હા તો જૂન જુલાઈમાં પૂછાય ને, તમારે રિપીટરમાં પરીક્ષા આપવી. તમે તો ફેબ્રુઆરી માર્ચમાં આપવાના ને. 8 વર્ષનો રેકોર્ડ છે. ત્યાર પહેલા કોર્સ જૂનો હતો, પેપર સ્ટાઇલ અલગ હતી. તેની વાત અત્યારે નથી કરતા કે ત્યારે શું પૂછાયેલું નહીં પૂછાયેલું. મેં એ પેપરો હતા તે પણ ડિલીટ કરી નાખ્યા. કે મેં કીધું આ બધું કામનું નથી. ચાલશે. આપણે તો જે પેપર સ્ટાઇલ લેટેસ્ટ આપણી છે તે પ્રમાણેની બધા રાખ્યા છે પેપરો. શોર્ટ નોટ માટે આ પાઠ એટલો બધો કામનો નથી. બટ એટલું ખરું કે એસે માટે આ પાઠ વધારે પડતો કામનો. એક પાઠની શરૂઆત પ્લેઇંગ વિથ ફાયર આખો, અને અત્યારે જે પ્રમાણે કોઈ બીજી જગ્યા પર પણ એવું થયું બીજા રાજ્યમાં, અને બધી જગ્યા પર પેલું ફાયર સેફટીનું ચેકિંગ પણ ચાલુ થઈ ગયું આપણે ગુજરાતમાં પણ એમ. તો તેમાં પણ કોઈક જગ્યા પર કોચિંગ ક્લાસમાં આગ લાગી ને એવી રીતનું કંઈક સમથિંગ આવ્યા સમાચાર. એટલે પછી ફરી પાછો આ પાર્ટ જે ખરો તે આના આધારે ફાયર વાળો એસે પૂછાય. અને એ રીતે જોવા જઈએ તો આ પાર્ટ એસેના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ. કે આના આધારે આપણને એક તો એસે પૂછી શકાય દિવાળી વાળો, અને બીજો એસે કારણ કે પાઠની શરૂઆત જ વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ત્યાંથી જ પાઠની શરૂઆત થયેલી છે. તો ફેસ્ટિવલ વિશેનો એસે પૂછાય. અને ફર્સ્ટ ટેસ્ટ વખતે દિવાળી એકદમ નજીક હોય, ફર્સ્ટ ટેસ્ટ વખતે આ પાઠના આધારે દિવાળી વાળો એસે અથવા તો ફેસ્ટિવલ વાળો એસે મોસ્ટ આઈએમપી. હવે વાત કરીએ બીજો એસે આના આધારે પૂછી શકાય ફાયર એક્સિડન્ટ. કોઈ જગ્યા પર આગ લાગી એના વિશે તમારે કંઈક લખવાનું આવી શકે. આખો પાઠ જે ખરો એમાં બધી જગ્યા પર ફટાકડા વિશેની બધી વાતો કરેલી છે. શરૂઆતના 4 પેરેગ્રાફ ઇન્ટરેસ્ટિંગ છે. એન્ડના 4-5 પેરેગ્રાફ એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. વચ્ચેનો થોડોક પોર્શન બહુ બાઉન્સર વાગશે. બહુ બાઉન્સર વાગશે. ઊંઘી જાય મારે ઉઠા એક આંખું ગયા આમ કને. હા અંગ્રેજી વાળા સાહેબ આવી ગયા. હાલત ખરાબ કરી નાખશે. જરા ટેક્સ્ટ હું તમને બતાવી દઉં કે કયો પોર્શન તમારા માટે સૌથી બોરિંગ રહેશે. નહીં ઇન્ટરેસ્ટ પડે તો નહીં પડે, સીધી વસ્તુ છે. કારણ કે બધું એમાં સાયન્સ આવશે. વિજ્ઞાનનું પોટેશિયમ નાઇટ્રેટ ને ચારકોલ ને NaCO3 ને એ બધું અંદર આવી રહ્યું. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર એ બધી વાતો આવશે. દહન પ્રક્રિયા કેવી રીતે થાય ને તે પાછું ઇંગ્લિશમાં ભણવાનું. સાહેબ અત્યારથી નહીં સાહેબ નહીં. એટલે આ જે અહીંયાથી જે ચાલુ થાય છે ને 1, 2, 3 3 પેરેગ્રાફ વધીને આ ચોથો પેરેગ્રાફ, બસ આ 3 પેરેગ્રાફમાં જરાક સહન શક્તિ રાખજો.
અને જાગતા રહેજો. આ તો અત્યારે એમ કરતો છે, તું રહે ને બેટા. બાકીનું બધું આગળ પાછળનું બધું ઇન્ટરેસ્ટિંગ છે. વચ્ચેનો આ મરી મસાલો જે ખરો તે જરાક સહન શક્તિ માંગે એવો છે. પેન્સિલથી પેલા મિનિંગ લખતા રહેજો. લઈએ લઈએ લઈએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. કોઈ દિવાળી બોલે, કોઈ દીપાવલી બોલે, નવા વર્ષને દિવસે પણ કોઈ નૂતન વર્ષાભિનંદન બોલે, કોઈ સાલ મુબારક કહે, કોઈ હેપી ન્યુ યર હો કહેવા વાળા નીકળે. એ યુગાન્ડાવાસી હોય. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર તો એક એકે કહેવાય. ઇંગ્લિશ મહિનો ત્યારે બદલાય છે, ત્યારે હેપી ન્યુ યર બોલજે બેટા. અત્યારે ગુજરાતી મહિનો બદલાયો તો ગુજરાતીમાં કે ને, એ નહીં આવડે બેટા, એ પાછું ઉર્દુમાં જતો રહે. નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષની શુભેચ્છાઓ, નવા વર્ષના રામ રામ. ચાલજો. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. There is nothing to match the excitement. Excitement એટલે ઉત્તેજના. When crackers એટલે હા હા હા, go off in the night sky with a loud bang, 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 મૂવી પણ આવેલું, and brilliant shower એટલે shower of colors, કે ભાઈ મોટા ધડાકા સાથે અને રંગોના જાણે કે ને કે જોરદાર ફુવારા સાથે જ્યારે આવી રીતે આતશબાજી થતી હોય, ફટાકડા ઉપર જઈને ફૂટતા હોય, એને જોવાની જે મજા ખરી ને, એમ આહાહાહા. નથિંગ, there is nothing to match. એની બીજી કોઈ જોડ નહીં મળે, એના જેવું બીજું કઈ મજા નહીં મળે. આપણે ત્યાં ઘરમાં કદાચ પેલા કે ને કે 60, 65, 70, 75 વર્ષના દાદી હોય ને, તેઓ બેઠેલા હોય ને, તેઓ લાગે મને બેટા જરાક જોવા દેજે, દાદી તમે હો જાઓ. તે પાછા 70, 75 વર્ષના દાદી, હે જોવાનું, દાદી તમે જરા ખાંચીને દાદી કઈ થઈ જાય, અરે ધારે મરી ગયા, હું તો તારા લગ્ન જોઈને મારા. દાદી આટલું કરો, દાદી આટલું બધું કાઢવાના, અઘરું કાઢી નાખે હલા યાર. ભાઈ એવું બધું નહીં કરાય હલા યાર, તમે હલા યાર. Many of us, પેલી આપણી લોખંડ, તું એવું તો નહીં કરતી કે? Many of us might wonder, નો અર્થ હશે નવાઈ. આપણામાંથી મોટા ભાગનાને એવી નવાઈ લાગતી હશે, how these fireworks are made. આ ફટાકડાઓ બને કઈ રીતે છે, બોમ્બ બને કઈ રીતે છે, and what goes into them. અંદર નાખેલું શું હોય બોમ્બની અંદર? The physics, કે સાહેબ ફિઝિક્સની સાહેબ, ભૌતિક વિજ્ઞાન and chemistry, રસાયણ વિજ્ઞાન of fireworks is as interesting આ તમારું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. ઉપર લખજો પીડી, પ્રભુ દુર્લભ, એવું નહીં અલા બેટા, હાઇલાઇટર જોઈએ. The sound and light they emit. હેલો, emit એટલે બહાર કાઢવું, બહાર ફેંકવું. આના જેવો જ એક બીજો શબ્દ આના પરથી જ બનેલો હોય છે, ઓમિટ. ઓમિટ એટલે પણ બહાર કાઢી નાખો. અને એના પછી શબ્દ બનેલો હોય વોમિટ, એને વોમિટ કહેવાય. ની ગજ્જર અહીંયા ની, દોડ બહાર જા, બહાર જા. તો જે એની ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાઓનું પાછળ જે વિજ્ઞાન ખરું, બેન પછી પાણી પીજે, પછી તરસ્યા બહુ થઈ જાય અમુક તો એમ. is as interesting as the sound and the light they emit. ફટાકડાઓમાંથી જે અવાજ બહાર પડે છે, ધૂમ ધડાકા, જે પ્રકાશ આવો સરસ મજાનો જોવા મળે છે, એ જેટલું ઇન્ટરેસ્ટિંગ છે એટલું જ એની પાછળનું વિજ્ઞાન પણ ઇન્ટરેસ્ટિંગ છે. The science of fireworks is technically called pyrotechnics.
હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. જે ફટાકડાઓની અંદર કે સાહેબ ફટાકડામાં વળી હું વિજ્ઞાન હોય વળી ભાઈ, પ્યોર સાયન્સ છે, પૂરેપૂરું વિજ્ઞાન જ છે એમાં. એને ટેકનિકલ ભાષામાં પાયરોટેકનિક કહેવાય. હવે સવાલ એ કે સાહેબ પાયરોટેકનિક એટલે શું? એ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, બે ગ્રીક ભાષાના શબ્દો છે સાહેબ. ગ્રીક એટલે ભાષા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, પંજાબી, બંગાળી, તે રીતે ગ્રીક એક ભાષા છે, રોમન એક ભાષા છે. બરાબર અલા? ચાલજો. તો ગ્રીક ભાષાના બે શબ્દો પાયર, હલો આને પણ હાઇલાઇટ કરી શકો. પાયર નો અર્થ શું થાય? તો કે ફાયર. એ લોકો આવું બોલે. એન્ડ ટેકનિક નો અર્થ થાય આર્ટ, એટલે કે કલા. ફાયર આર્ટ, આગની કલા. પાયરોટેકનિક ઇન્ક્લુડ એટલે સમાવવું, નોટ ઓનલી ફાયરવર્ક્સ. આ પાયરોટેકનિકની જે વાત છે તેમાં માત્ર ફટાકડાની વાત નથી, તો બીજી હાની વાત છે, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એવા બધા સાધનો, હા, એવા બધા સાધનો that use similar materials and principles. એક સરખું મટીરિયલ એટલે કે સામગ્રી, અને પ્રિન્સિપલ નો અર્થ થશે સિદ્ધાંત. જેના સામગ્રી અને સિદ્ધાંત સેમ હોય એ બધી વસ્તુ પાયરોટેકનિકમાં ગણાય. ફ્રોમ સેફટી મેચ that we use every day. રોજિંદા વપરાશમાં આપણા ઘરમાં વપરાતી દીવાસળીથી લઈને સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, અવકાશ યાન જે ખરું, સ્પેસ શટલ ખરું, તેમાં આ જે ખરા, જો મારી ભૂલ નહીં થતી હોય તો, અને પેલા બુસ્ટર કહેવાય, એ થોડુંક ઉપર જાય પછી છૂટા પડી જાય. એનું કામ જ એ છે કે એની સ્પીડને બૂસ્ટ કરી આપે. આમાં જે ઘન બળતણનો ઉપયોગ થાય છે એ પણ બધું પાયરોટેકનિકનો જ ભાગ છે. As all the pyrotechnic came by, the household match, the household highlight કરજો, match is considered a special pyrotechnic device. જે ઘરેલું વપરાશ, household ઘરેલું વપરાશનું જે મેચ એટલે કે દીવાસળી જે ખરી, માચીસ જે ખરી, is consider એટલે ધ્યાનમાં લેવું. સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, રૂપિયાની મળે, 2 રૂપિયાની મળે દીવાસળી, પણ તે બહુ વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય. કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ અથવા પાયરોટેકનિક ડિવાઇસ, પાયરોટેકનિકનું જે વિજ્ઞાન ખરું, આગનું વિજ્ઞાન કોને કહેવાય? જેમાં હીટ હોય, ગરમી હોય. દીવાસળી સળગાવો તો ગરમી થાય. સ્મોક એટલે કે ધુમાડો નીકળે. લાઇટ એટલે કે પ્રકાશ થાય, તો કે થાય. ગેસ એટલે કે વાયુ કંઈક ઉત્પન્ન થાય અંદરથી, તો કે થાય. સાઉન્ડ જરાક આવે, પણ આવે. સેમ વસ્તુ આમાં રોકેટ બુસ્ટર જે ખરું તેમાં, જ્યારે રોકેટ બુસ્ટર ચાલુ થાય ત્યારે એ ગરમી પેદા કરે, સાહેબ છોડાફાડ ગરમી પેદા કરે. એમાંથી ધુમાડો નીકળે, સાહેબ બહુ ભયંકર ધુમાડો નીકળે. એમાંથી પ્રકાશ આવે કે હા સાહેબ નીચે બહુ પ્રકાશ આવે. એમાંથી ગેસ વાયુ બધા ઉત્પન્ન થાય, તો કે થાય. અને એ અવાજ કરે, સાહેબ કાનના પડદા ફાડી કાઢે. આ એના લેવલ પર કરે, એટલું જ છે. દીવાસળી ભલે લાંબી હોય પણ આગળનો ભાગ પેલો લાલ એ જરાક આટલો લમસો છે, તો એ પ્રમાણમાં આ મોટા પ્રમાણમાં બંને પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય. સમ હિસ્ટોરિયન, ઓરિજિનલ શબ્દ હિસ્ટ્રી એટલે ઇતિહાસ, હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. કેટલાક ઇતિહાસકારો જે ખરા સે ધેટ એવું કહે છે કે બ્લેક પાવડર, તો સાહેબ એટલે શું? ગંધક, તારી ગંધક નહીં બોલાય, ગંધક. Black powder, the basic material used in fireworks was invented. Invent નો અર્થ થાય શોધ કરવી. In India, highlight કરો, true false માં ભલભલા ગૂંચવાય. True false માં highlight કરજો. The basic material used in fireworks was invented in India. જે black powder, gun powder, ગંધક, એ જે ખરું એ ભારતમાં બનેલું.
સવાલ પહેલે વખતે પૂછાયેલો હતો 2017માં જ્યારે આ ચોપડી 17/1/2017 એટલે કે 2018માં આ કે ને કે ચોપડીમાંથી જ્યારે પેપર નીકળ્યું ત્યારે આવો સવાલ પૂછાયેલો કે વોટ ઇઝ સુક્રાંતિ. મેં કીધું આ તો અઘરો ખેલ ઊંહો પૂછો મેં કીધું સુક્રાંતિ કયા પાઠમાં આવે. પહેલા પાઠથી ચાલુ કર્યું પાના ફેરવવાનું. પાઠમાં એક જ જગ્યા પર આખા ચોપડીમાં એક જ જગ્યા પર સુક્રાંતિ શબ્દ છાપેલો. મગજમાં પહેલી વખત સ્ટ્રાઇકો નહીં થઈ હવે તો ખબર. પહેલી વખત જ્યારે ચોપડી આવેલી ત્યારે કોઈક જગ્યા પર પેપરમાં આવો સવાલ પૂછેલો કે વોટ ઇઝ સુક્રાંતિ. એમાં મોટા ઉપર એસ્ટ્રેક તો આપેલો જ હોય ને બેટા ત્યારે એસ્ટ્રેક નહીં આવતા હતા. સાદી પેપર સ્ટાઇલ હતી. પેલા સાદી પેપર સ્ટાઇલ હતી. બરાબર એમસીક્યુ વાળા પેટર્નમાં સવાલ પૂછતા હતા. આ તો 2019 થી 20 થી પેપર સ્ટાઇલ બધી બદલાઈ. અને લેટેસ્ટ પેપર સ્ટાઇલ ત્યારે 2024માં બદલાઈ. મુદ્દાની વાત પર આવીએ વોટ ઇઝ સુક્રાંતિ. સુક્રાંતિ ઇઝ અ બુક. સુક્રાંતિ શું છે? સુક્રાંતિ ચોપડી છે. સુક્રાંતિ ચોપડી છે. રાઇટન મોર ધેન 2000 years ago 2000 વર્ષ પહેલા આ ચોપડી લખાયેલી. અને જે લોકોને હજુ પણ એવું લાગતું હોય કે સાહેબ એ બધું જૂની પુરાની વાતો એમાં તો હું લેવાનું અત્યારે 4 દાડા પહેલા ઇંગ્લેન્ડ વાળાએ અને ઓસ્ટ્રેલિયા વાળાએ આપણા 2500 વર્ષ પહેલાના ઋષિ સુશ્રુત એનું કે ને કે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. ઇંગ્લેન્ડ વાળા કહેતા થઈ ગયા કે નહીં ભાઈ આ સુશ્રુત જે તમારો ઇન્ડિયાનો માણ હતો ને તે બહુ ભયંકર પાવરફુલ હતો. ઓસ્ટ્રેલિયા વાળા કહેતા થઈ ગયા કે ના ના ભાઈ સુશ્રુત એટલે સુશ્રુત એના તોલે કોઈ નહીં આવે. આજનું મોડર્ન સાયન્સ 2026માં પણ અમારી પાસે જે ટેકનોલોજી છે અમારી પાસે જે નોલેજ છે એના કરતા 2500 વર્ષ પહેલા સુશ્રુત પાસે વધારે નોલેજ હતું. અને એની જ ટેકનોલોજી આજે અમારે અપનાવવી પડશે. એ જ પ્રમાણે એણે જે 2500 વર્ષ પહેલા કીધેલું ને એ જ પ્રમાણે આજની તારીખમાં ઓપરેશન થાય છે એમ કે એ લોકોએ તેના નેટ પર તમે સર્ચ કરો તો તમને ખબર પડે. હવે અત્યારે બતાવવાનો સમય નથી. સુશ્રુત લખો આ સ્પેલિંગ SHUSHRUT સુશ્રુત આઈડોલ આવું કંઈક લખજો એટલે તમને ફોટાના ફોટા આવે. ગોરિયા લોકો એને માનતા થઈ ગયા. ગોરિયા લોકો માનતા થઈ ગયા. હજુ આપણે ઇન્ડિયા વાળા ફફાદ મારતા છે કે આ કોણ વરી હે કોઈ તો કે ને કે દાઢીવાળી વાળો છે ઋષિ મુનિ જેવો દેખાતો છે એનું સ્ટેચ્યુ અમેરિકા વાળા ને ઓસ્ટ્રેલિયા વાળા ને એ લોકો બધા હું કામ મૂકતા છે. બરાબર બેટા. સુક્રાંતિ રાઇટન મોર ધેન 2000 years ago 2500 વર્ષ પહેલા કહેવાય. આમાં આ પુસ્તક લખાયેલું હેઝ રેફરન્સ. રેફરન્સનો અર્થ થાય સંદર્ભ. ટુ વેપન્સ હથિયાર ઓજાર શસ્ત્રો જેને આપણે કહી શકીએ. સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. 2000 વર્ષ પહેલા આ પુસ્તક લખાયેલું. એમાં પિસ્તોલની વાત છે બંદૂકની વાત છે ગન અને પ્રોજેક્ટાઇલ વેપન મિસાઇલની વાતો છે એમાં. હાવેવર એટલે તેમ છતાં અથવા તો જો કે the Chinese are generally consider ધ્યાનમાં લેવું નોંધમાં લેવું the pioneers of pyrotechnics. pioneers એટલે શરૂઆત કરનાર. પાયરોટેકનિક ના આ બધું ફટાકડા ને ગન પાવડર ને પછી આ બંદૂક ને દારૂ ગોળો જેને આપણે કહીએ છીએ આ બધું બનાવવાની શરૂઆત કોણે કરેલી? આપણે આપેલો કન્સેપ્ટ બેઝિક મટીરિયલ આપણે બનાવેલું પણ પછી એમાં આગળ આપણે કદાચ કંઈ કર્યું નહીં કર્યું ખબર નથી. પણ ચાઇના વાળા જે ખરા તેને એવી રીતે ભાઈ નોંધ કરવામાં આવે છે કે ચાઇનાના લોકોએ સૌથી પહેલા આ બધું કામ કરેલું. ફટાકડા બનાવેલા હશે કે આતશબાજી બનાવેલી હશે એ લોકોએ કરેલું એવું કહેવામાં આવે છે માનવામાં આવે છે. એક સ્લાઇડ ખાલી જોઈ લઈએ. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવાય છે કે એ લોકોએ બ્લેક પાવડર ગન પાવડર દારૂ ગોળો ગંધક તમે જે કહેતા હોય તે 1000 વર્ષ પહેલા બનાવી નાખેલો. પણ આપણે તો 2000 પહેલા ચોપડી લખેલી આપણે થિયરી આપેલી એ લોકોએ પ્રેક્ટિકલ કરીને મૂકી દીધું. હમણાં એક અમેરિકા ગોટ ટેલેન્ટમાં પેલો એક જે ડાન્સર ખરો તે 8 રોબોટને લઈને નાચ્યો અને રોબોટે ડાન્સ કર્યો. બોલ ભલા કે નહીં કે અબ્બા ખાઈ ગયા કે આ ચાઇના વાળા ક્યાં ગીને ઉભા રહેવાના. રોબોટ સાથે એને ડાન્સ કર્યો. એ લોકો કે ને કે થોડું એ બાબતમાં આપણે થિયરી આપી એ લોકો કે ને કે પ્રેક્ટિકલ કરીને મૂકી દે ડેમો બનાવીને મૂકી દીધો.
It took at least 200 years for the knowledge to spread to the west. 1000 વર્ષ પહેલા કે ને કે ત્યાં બની ગયું, આપણે પણ કે ને કે બધું કરી નાખ્યું, પણ વિદેશ સુધી પહોંચતા પહોંચતા 200 વર્ષ થયા. ઇટ વોઝ ઓનલી, આને હાઇલાઇટ કરી રાખવાનું, 1242 1242 ની સાલમાં that an English monk રોજર બેકન, આ ભાઈ જે ખરા એણે રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. આ ભાઈએ ફોરેન જઈને ત્યાં બ્લેક પાવડરની ફોર્મ્યુલા કીધી કે ભાઈ આવી રીતે ઇન્ડિયા વાળાને ચાઇના વાળા જે ખરા બ્લેક પાવડર ગન પાવડર બનાવે છે. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. એને આ વસ્તુ એટલી બધી તત્વ, પદાર્થ, વસ્તુ, એને આ વસ્તુ એટલી ડેન્જરસ લાગી કે હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. એને કોડ લેંગ્વેજમાં બધું લખ્યું. હવે કે સાહેબ કોડ લેંગ્વેજ કેવી આવે? એ આપણે આપણી રીતે પણ બનાવી શકીએ. એ આપણે આપણી રીતે પણ બનાવી શકીએ. અમુક અમુક કોડ લેંગ્વેજમાં કેવું કે કદાચ પાસવર્ડ હોય ને તો પાસવર્ડ, સપોઝ કરો મારો પાસવર્ડ એ ખરો તે ફોર એક્ઝામ્પલ 2810 છે તો 2810 ની જગ્યા પર હું શું લખીશ? પાસવર્ડ આ છે 2810, હું લખીશ 0182. સાહેબ આ હું ઊંધું ટાઈપ કરજે. આ કોડ લેંગ્વેજ, આ કોડ લેંગ્વેજ. અથવા તો એક અક્ષર કે ને કે પાછળ મૂકેલો હોય, મારે નામ લખવાનું હોય આલોક, સમજો મારે આલોકનું નામ લખવું છે તો એની જગ્યા પર છેલ્લો અક્ષર પહેલા મૂકી દેવું. પેલો બિચારો વિચારીએ કાલો, પછી કે ભાઈ પાસવર્ડ આમ નથી, આ છેલ્લો અક્ષર, પહેલો અક્ષર છેલ્લે મૂક એટલે બનશે. અચ્છા આલોક. અમે કંઈક પાસવર્ડ ટાઈપ કરતા હોઈએ અને શું કે સપોઝ કરો કે ભાઈ 1 2 3 4 પાસવર્ડ હોય અને અમને લાગે બધા જોયા કરતા છે તો અમે શું કરીએ? 10 20 30 40, પછી એક એક વચ્ચે આવીને ડિલીટ કરતા આવીએ. પેલો કે હાલા યાર કાં ગઈને હું ડિલીટ કરું ખબર નહીં પડી. આ કોડ લેંગ્વેજ. ચાલો એનીવે, ચાલો પછી તો આપણું અહીંયા આપણે સ્ટોપ કરું છું જરાક કે નહીં કે એને લીટી કરી રાખજો જેથી કરીને આપણને ખબર પડે. તારીખ લખી રાખજો, શોર્ટ ડેટ, એટલે ખબર પડે કે આપણે અહીંયા અટકેલા. શોર્ટ ડેટ લખજો. ઓકે. અને પેલું હોમવર્ક તો આપણું છે જ, 5 સ્પેલિંગ 10 વાર.